આ ઓકે લાગે છે. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ. વાગી ગયા છે સવારના 9 અને અમે જે જાગી ગયા છીએ. હવે જાગીને અમે હવે થઈ જઈએ તૈયાર થઈને પાછા મળીએ. આજે તો નાવા જવાનું કાંઈ મન થતું નથી, કેમ કે આજે છે રવિવાર એટલે રજાનો દિવસ. ફાઇનલી થઈ ગયા છીએ તૈયાર. હવે જમી લઈએ, સવારનો નાસ્તો કરી લઈએ. શું છે આજે જમવામાં? છે કોફી અને ભાખરી. ફાઇનલી જમી લીધું છે. હવે જમીને જોવી આગળનું કામ શું છે બાકી. કરી દેવી લાઈટ બંધ. ફાઇનલી નીકળવી છે મારા બાપુજીના ઘરે. શું કરે છે ત્યાં બધા જોઈ લેવી, આટો મારવી. આજે રવિવાર હોય એટલે આરામનો દિવસ હોય. ફાઇનલી પહોંચી ગયા છે મારા બાપુજીના ઘરે. આ છે મારા બા આવી ગયા છે મને વળાવા. હાલો હવે જઈએ પાછા ઘર તરફ. ધીમે ઘરે પોગીને કરી દેવી ચાલુ ટીવી. છે નાય 12 વાગ્યા લગી નાય. મમ્મી બનાવે છે દાળ ભાત, કુકર મૂકી દીધું છે. મમ્મી બીજું એનું શાક બનાવવાનું છે. પાછું રૂટીન ચાલુ કરી દીધું છે. પાછળ હું જા મને બેહવાની મજા આવે. પાછળનું વાતાવરણ ખૂબસૂરત રહ્યું કે નહીં અહીંનું. સવારે 8 વાગે થઈ જાય છે સવાર. અને બહારનું અહીંયા પણ વાતાવરણ. અમે જોઈ રહ્યા છીએ ટીવી. આપણે લઈ લેવી છીએ આપણું આઈપેડ અને આપણે હવે નેટફ્લિક્સ જોવાનું ચાલુ કરીએ છીએ રજાના દિવસે. બસ એટલે નેટફ્લિક્સ સાથે આપણું આઈપેડ અને બધું આપણે આજે વોચિંગ કરી લેવી. આખા અઠવાડિયામાં શું નવી અપડેટ આવેલી છે તે બધું. મમ્મી બનાવી નાખ્યું જમવાનું? તો હવે બનાવો. પપ્પાને રજા છે? મારા મમ્મી બેઠા છે ફોન લઈને, બા સુતા છે. જમવાનું બનશે હજી વાર છે. શું બનાવ્યું જમવામાં? દાળ ભાત શાક રોટલી બનાવવાનું બાકી છે. પપ્પા આવે ત્યારે બનાવવાની છે. કેટલા વાગે આવવાના છે પપ્પા? 12:30. ઓકે, હાલો હવે આપણે પાછા આપણી બેડરૂમમાં ચાલીએ જઈએ. નેટફ્લિક્સ ચાલુ મારા આઈપેડમાં. મમ્મી બનાવે છે રોટલી. મમ્મી શું બનાવ્યું જમવામાં? દાળ ભાત શાક રોટલી. હવે પપ્પા આવી ગયા છે એટલે બેસી જાવી જમવા માટે. પાછા બપોરનું જમવા માટે ગયા છે જમવા માટે. જમવામાં છે આજે શાક, રોટલી, પાપડ અને સલાડ અને બધા બેસી ગયા છે જમવા માટે. શું છે અમે બદલી લેવી અને જઈએ છીએ શોપિંગ કરવા માટે. ફાઇનલી થઈ ગયા છીએ તૈયાર અને ચાલો જઈએ શોપિંગ કરવા માટે.
મારા બેનની લગન છે એટલે જઈએ છે કુર્તા લેવા માટે. મારી ગાડી નીચે બેહી ગયું છે કૂતરું. ગયા છે કુર્તા લેવા માટે. ફાઇનલી પહોંચી ગયા છે કુર્તા લેવા માટે. કુર્તામાં સિલેક્શન ચાલે છે હવે. આ ઓકે લાગે છે. ફાઇનલી આ સિલેક્ટ કરી લીધું છે. ખરીદી હવે જાવી છે પાછા આટો મારવા. આ પ્રવીણ કાકા છે. હાલો પ્રવીણ કાકા, હવે કઈ બાજુ જવાનું છે? હવે વરાછા જવાનું. હાલો તો વરાછા બાજુ જઈ બતાવી. બોટલ લેવા. પાણીની બોટલ લેવા. હાલો તો હું પણ એક યુટ્યુબર જ છું હો. એક ચેનલ છે પ્રવીણ પાનપુરિયા. તો સબસ્ક્રાઇબ કરી લેજો એ ચેનલને અને બેલ આઇકનને દબાવી દેજો. બરોબર, સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ કરજો. ફાઇનલી પહોંચી ગયા છે હવે ઘરે. કુર્તા લઈ પી લેવી પાણી હવે. આપણા લેંગો અને ટી શર્ટમાં પ્રવીણ કાકા સીધા બહાર જ બેસી ગયા છે. એ છે વ્લોગનો એન્ડ. આજે રવિવારનો દિવસ આમ નામ ચાલ્યો ગયો છે. અમારા વ્લોગ જો ગમ્યા હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.